નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશી પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના સુંદર રીતે થઈ હશે. સમગ્ર હિન્દુસ્તાનમાં સમગ્ર જૈન સંઘોની અંદરમાં ખૂબ ઉલ્લાસભેર આરાધના થઈ. જ્યાં જુઓ ત્યાં આરાધનાનું વાતાવરણ, સાધનાનું વાતાવરણ, પ્રતિક્રમણ, પ્રવચન, પચકાણ, પૌષધ, સવારથી સાંજ સુધી મનની અંદરમાં એક જ લેસ્યા, એક જ ભાવના, એક જ પરિણતિ, એક જ અધ્યવસાય, એક જ વિચાર. આ બધાની અંદરમાં 8 દિવસની અંદરમાં સમગ્ર જૈન સંઘ એવો રંગાઈ ગયેલો કે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પત્યા પછી પણ હજી એની જાણે કે અસર નથી ઉતરી. હજી પણ એ નિમિત્તેના મહોત્સવ, વરઘોડા, ચૈત્ય પરિપાટી, કોઈને કોઈ તપસ્યાઓના જમણવાર, કોઈને કોઈ રીતે પર્વાધિરાજની યાદ એક વખત ન આવે એવું બને નહીં. બસ આ જ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ખાસિયત છે. બાકી બધા પર્વો આવ્યા અને ગયા, ખબર પણ નથી પડતી. ક્યારે આવ્યા ક્યારે ગયા, આવ્યા એ પણ ખબર ના પડે તો ગયાની તો ખબર કેવી રીતે પડવાની હતી. પણ આ એક જ પર્વ એવું છે, આવે એની પહેલાથી અણસાર આવી જાય, ગયા પછી પણ એની અસરો દેખાવા માટે મળે. રોજ નવા ચૈત્ય પરિપાટીના વરઘોડા, રોજ વિનંતી, રોજ પારણા, રોજ કોઈને કોઈ મહોત્સવ, રોજ કોઈને કોઈ સ્વામી વાત્સલ્ય, અઠ્ઠાઈ નિમિત્તે, માસક સમણ નિમિત્તે, સિદ્ધિ તપ નિમિત્તે. આ બધું જો અત્યારે ઠેર ઠેર જોવા માટે મળે છે. એક પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે એટલી મોટી ઇકોનોમી છે. પ્રભાવના, સ્વામી વાત્સલ્ય, રસોડા, વરઘોડા, બગી, ચૈત્ય પરિપાટી, એ નિમિત્તેની અષ્ટપગારી પૂજાનો સામાન જોવો ને તો એમ લાગે કે જાણે એક પર્વાધિરાજની આજુબાજુની અંદરમાં ઓછામાં ઓછા 1000 કરોડનું ટર્ન ઓવર સાથે જોડાયેલું છે. કેટલી મોટી ઇકોનોમી. આવા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ સાનંદ પરિપૂર્ણ થયા. તમારી પણ બધાની આરાધના સરસ થઈ હશે. અમારે ત્યાં પણ ખૂબ સુંદર રીતે એટલી બધી પ્રવચનોમાં સંખ્યા ઉમટી. આ વખતે શ્રી સંઘના આશ્ચર્ય સાથે અકલ્પનીય સંખ્યા જ્યારે એમને પ્રવચનોની અંદરમાં જોઈ. રોજના પ્રવચનની અંદરમાં લગભગ 800 ઉપરાંતથી વધુ માણસ રોજ સવારના પોરમાં 9 વાગે રાઈટ પ્રવચન શરૂ થાય અને શરૂઆતના 3 દિવસ 1.25 કલાક અને પછી 3.25 કલાક 3.5 કલાકના પ્રવચનો. બસ એ બધાની આરાધના પરિપૂર્ણ થઈ ગઈ. થાક ઉતરી ગયો. વરી પાછું ઘરું સારું થઈ ગયું દેવગુરુની કૃપાથી. વરી આજથી વારી પ્રવચનની ધારા શરૂ કરીએ છીએ. આજે પુનઃ પ્રવચનમાલા પ્રારંભ થાય છે, ઓડિયો પ્રવચનની, જે આ સુધીમાં થોડા દિવસ આપણે વિરામ લીધેલો હતો, અલ્પ વિરામ લીધેલો હતો. આજથી વરી પાછી ઓડિયો પ્રવચનની મંગલ યાત્રા, સ્વાધ્યાય યાત્રા આપણે શરૂ કરી રહેલા છીએ. અને આપણી પરંપરાની અંદરમાં થયેલા એક મહાન આચાર્ય ભગવાન જગતગુરુ પૂજ્યપાદ હીર સુરીશ્વરજી મહારાજ, અકબર બાદશાહના પ્રતિબોધક, એમના સમયની અંદરમાં એમને જે રીતે જે કટોકટીમાં, જે સંઘર્ષોની સાથે, જે સ્ટ્રગલની અંદરમાં અને જે વિચિત્ર વાતાવરણની અંદરમાં એમને જે ધર્મની પ્રભાવના કરી, ધર્મની સુરક્ષા કરી અને જે રીતે બહુ મોટા જૈન સંઘને એક માર્ગદર્શન અને દોરવણી આપી, એ ખરેખર જાણવા જેવું છે. આજે પૂજ્યપાદ જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબની 428મી પુણ્યતિથિ છે. એમને કાર ધર્મ થયાને 428 વર્ષ પરિપૂર્ણ થયા. તો એ નિમિત્તે આજે આપણે હીર સુરીશ્વરજી મહારાજ સાહેબનો એક સ્વાધ્યાય, એમના જીવનની વાતો, એમના જીવનની યાત્રાને જાણીશું. દર વખતે આપણે જાણીએ છીએ ઓડિયો માધ્યમની દ્વારા. આજે પણ એક થોડો ઇતિહાસ જાણવો છે કે કેવી કટોકટીના સમયની અંદરમાં જીન શાસનમાં આ એક મહાપુરુષ પેદા થયા, જેમની નિશ્રામાં 2000 સમણ સમણી ભગવંતો આરાધના કરતા હતા. અનેકવિધ ઉપાધ્યાય ભગવંત. એ સમયની અંદરમાં આચાર્ય એક જ બનતા હતા. બાકી બધા પંડિત પ્રવર બને, ઉપાધ્યાય ભગવંત બને. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ, મહોપાધ્યાય માન વિજયજી મહારાજ, મહોપાધ્યાય
શકલચંદ્રજી મહારાજ, મહોપાધ્યાયજી, શાંતિચંદ્રજી વિજય મહારાજ, આવા તો ઢગલા બંધ ઉપાધ્યાય ભગવંતો, વિદ્વાન, મંત્રવેત્તા, પ્રભાવક, પુણ્યશાળી, સંયમી, આવા અનેકવિધ સમણ ભગવંતો જેમની નિશ્રામાં આરાધના કરતા હતા. એ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબનો આજે કાળ ધર્મ દિવસ અને એમના નિમિત્તે આપણે ઇતિહાસને જાણવો પડશે. જીન શાસન 3 આચાર્ય ભગવંતોના ઇતિહાસથી સમૃદ્ધ છે. 3H આચાર્ય ભગવાન છે. H3 પહેલા નંબરમાં પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ, જે જ્ઞાનનું પ્રતીક 1444 ગ્રંથની જેમને રચના કરી. પછી કલિકા સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ, H3, જેમના નામ શરૂઆત H થી શરૂ થાય છે, હથી શરૂ થાય. તો હરિભદ્ર સુરી મહારાજ સાહેબ જ્ઞાનનું પ્રતીક છે. જિંદગી ભર સુધી 1444 ગ્રંથ બનાવવા માટે દિન રાત એક કર્યા, દિવસ રાત ધૂણી દખાવી નાખી, દિવસ રાત સ્વાધ્યાય કરતા ગયા. ઇવન અંતિમ સમય સુધી, અંતિમ શ્વાસ સુધી સંસાર દાવા નામનું ગ્રંથ બનાવવા શરૂઆત કરી. સંસાર દાવા આપણે અત્યારે ભલે 4 ગાથાનું છે, એનું તો બહુ લાંબુ બનાવવું હતું પરમાત્માની ભક્તિનું, પરંતુ આયુષ્ય ઓછું પડ્યું અને કાળ ધર્મ થઈ ગયો. 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરી મહારાજ, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ, કુમારપાલ રાજાના પ્રતિબોધક, જેમને સમગ્ર ગુજરાતની અંદરમાં જીવદયા અને અમારીનું પ્રવર્તન કરાવડાવ્યું. ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રના પરિશિષ્ટ પર્વની અંદરમાં લખ્યું છે, પરમાત્મા મહાવીરને સૈનિક રાજા સવાલ પૂછે છે કે પ્રભુ, આપને પામી, આપનાથી ધર્મ પામી, આપની નિશ્રાની અંદરમાં મેં જે રીતે ધર્મ પ્રભાવના, શાસન પ્રભાવના કરી, શું પ્રભુ ભવિષ્યની અંદરમાં કોઈ એવો રાજા થશે કે જે મારી જેમ ધર્મ પ્રભાવના, શાસન પ્રભાવના કરશે? અને એ વખતે પરમાત્મા મહાવીરે સ્પષ્ટ બતાવી દીધું કે સૈનિક રાજા, કાન ખોલ કે સુન લીજીએ, હું તીર્થંકર છું, તમે મગર સમ્રાટ છો, અને આપણે બંને ભેગા થઈને જેટલી જીન શાસનની ઉન્નતિ નથી કરી શક્યા, એનાથી પણ કંઈક વધુ ઉન્નતિ આવનારા સમયની અંદરમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને પામી અને પરમારથ રાજા કુમારપાળ કરવાના છે. 18 દેશની અંદરમાં અમારીનું પ્રવર્તન કરાવવાના છે. આ પરમાત્મા મહાવીરના શબ્દો ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રના પરિશિષ્ટ પર્વની અંદરમાં જોવા માટે મળે છે. કેવા એક આચાર્ય ભગવાન થઈ ગયા. એ આવા એક આચાર્ય ભગવાન, એમના કારણે 500 વર્ષનો ઇતિહાસ સમૃદ્ધ બની જાય. ત્યાર પછી કુદરતે જીન શાસનની અંદરમાં આવા પ્રભાવક આચાર્ય ભગવંતોની હાર મારા આપતા જ ગયા. એમને તે સમયના કટોકટીની અંદરમાં, વિચિત્ર પરિસ્થિતિની અંદરમાં જૈન સંઘનું સુકાન સંભાળ્યું, શાસ્ત્રોની રચના કરી, ગ્રંથોની રચના કરી. અને 3જા નંબરના આચાર્ય છે આપણા આજે જેની વાત કરવી છે, પૂજ્યપાદ અકબર બાદશાહ પ્રતિબોધક જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજ. હરિભદ્ર સુરી મહારાજ સાહેબ જ્ઞાનનું પ્રતીક છે. હેમચંદ્રાચાર્યજી જ્ઞાન, ભક્તિ અને પુણ્યનું પ્રતીક છે. જીન શાસનની પ્રભાવનાનું પુણ્ય અજબ ગજબનું હતું. તો હીર સુરેશ્વરજી મહારાજ સંયમ અને શાસન પ્રભાવના સુરક્ષાનું પ્રતીક છે. આજે આપણે એમની જીવનની કથાને જાણવી છે. 1853માં જન્મ થયો, વિક્રમ સંવત, પાલનપુરની અંદરમાં એમનો જન્મ થયેલો હતો. આજે જે પાલનપુર કહેવાય છે ને, ત્યાં એમનો જન્મ થયેલો. અને 1652ની અંદરમાં કાળ ધર્મ પામ્યા, ઉનાની અંદરમાં. માત્ર 69 વર્ષનું આયુષ્ય, 42 વર્ષ સંયમ પર્યાયની અંદરમાં રહ્યા, આચાર્ય પદનો પર્યાય થયો. અને ટોટલ દીક્ષા પર્યાય પાર્યો છે 56 વર્ષનો, 56 વર્ષ. 19મા વર્ષે, દીક્ષાના 19મા વર્ષે તો આચાર્ય બની ચૂકેલા હતા. જિંદગી લગભગ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબની જિંદગી સ્ટ્રગલની અંદરમાં જ ગઈ. પાલનપુરની અંદરમાં આજે પણ એમનું મકાન મળે છે. એ મકાનની ઘણી વખત દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કારણ કે મારી જિંદગીનું દીક્ષાનું પહેલું વર્ષ પાલનપુરમાં થયેલું હતું, પહેલું ચોમાસું. એટલે પલ્લવ્ય પાર્શ્વનાથ ભગવાનના જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે હીર સુરેશ્વરજી મહારાજ સાહેબનો જન્મ જે મકાનમાં થયેલો, જે ઘરની અંદરમાં થયો, એ ઘર હમણાં સુધી તો મોજૂદ હતું, આગળની ખબર નથી. તો જન્મ થયો, થોડા સમયની અંદરમાં માતા પિતા કાળ ધર્મ પામ્યા, શાંત હો ચૂકે. બહેનો હતી, મોટી બહેન એ પોતાના ઘરની અંદરમાં લઈ ગઈ અને પોતાના નાના ભાઈને સાચવતા હતા. નાની ઉંમરથી સ્ટ્રગલની અંદરમાં જીવવાનું, છત્રછાયા માતા પિતાની ચાલી ગઈ.
અને ભણવાની અંદરમાં હોશિયાર, પાઠશાલાની અંદરમાં જાય, તે સમયના ગુરુકુલોની અંદરમાં ભણવાનું, એમાં પૂજ્ય દાનસુરી સ્વરજી મહારાજ સાહેબનો પરિચય થયો. આ દાનસુરી મહારાજ સાહેબ પણ એક અલગ પ્રતિભા હતી. જગતગુરુ હીરસુરી સ્વરજી મહારાજ સાહેબના જે ગુરુ થવાના છે એ આ દાનસુરી સ્વરજી મહારાજ સાહેબ હતા. અને એમના પરિચયને પામી વૈરાગ્ય પામ્યા અને નાનકડી ઉંમરની અંદરમાં 15-16 વર્ષની ઉંમરમાં તો સંયમ જીવનનો સ્વીકાર કરી લીધો. બેન દીક્ષા આપવા તૈયાર નહીં. બેન એમ કે હું તમને જો દીક્ષાની રજા આપું ભાઈ, એટલે 12 લોકો શું કે નો, પોતાનો ભાઈ પારવો નહોતો, પોતાનો ભાઈ પોસાતો નહોતો, પોતાનો ભાઈ ભારે પડ્યો, એટલે સંયમ જીવનની અંદરમાં મોકલી આપ્યો. માતા પિતા તો છે નહીં અને બેન બધી સંભાળ રાખતી હતી. કેમે કરીને બેનને સમજાવી સંયમ જીવનના માર્ગે આવી ગયા અને એટલું ઉજ્જવલ ભવિષ્ય લઈને આવેલા હતા. અને એ સમય એટલે મોગલોનો સમય, અકબર રાજાનો સમય. હિન્દુસ્તાનની અંદરમાં ધાડે ધાડા મોગલોના આવતા હતા. મંદિરો તૂટે, મૂર્તિઓ ભાંગે, સાધ્વીજી ભગવંતોને ઉપાડી લઈ જવાની અંદરમાં આવે. કોઈ ગમે ત્યારે શું થાય કોઈ કહેતા કોઈ નક્કી હતું નહીં. કયા દિવસે કયું મંદિર તૂટે, કયા દિવસે કઈ પ્રતિમા ધ્વસ્ત થાય, કયા દિવસે કયો ભંડાર જલાવી દેવાની અંદરમાં આવે, કયા દિવસે મોગલો કયો ખતરનાક ખેલ ખેલે, કોઈ ભારત દેશનું ભવિષ્ય નક્કી હતું નહીં. કટોકટીનો સમય. અરે એવી કટોકટી હતી કે હીરસુરીશ્વરજી મહારાજ સાહેબ ઉપર પણ વારંવાર ઉપદ્રવો થયા. એક વખત તો હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને વસ્ત્ર પહેરવાના પણ ચાન્સ ન મળ્યા. અને ઉપાશ્રયમાંથી રાતોરાત તમે માની શકો છો, અમદાવાદના રિલીફ રોડ ઉપરથી આ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબને નિર્વસ્ત્ર અવસ્થાની અંદરમાં ભાગવું પડ્યું છે. તમે વિચારી લેજો. જ્યારે હીરસુરીશ્વરજી મહારાજ સાહેબનો હજી શરૂઆતનો તબક્કો રહેલો હતો અને એક એવી ઘટના બની ગઈ અને કોઈએ જઈને ફરિયાદ કરી બાદશાહને. મુસ્લિમ બાદશાહો કાચા કાનવાળા, સ્વયં ભયભીત, ડરપોક, કારણ કે એમને પણ સતત ને સતત અંદરથી ભેદી રીતે પરિવારના સંકલેશો ચાલ્યા જ કરે. એક પણ મોગલ બાદશાહ સીધી રીતે મોત નથી પામ્યો. તમે આખો ઇતિહાસ તપાસી જાઓ. શાહજહાં હોય, પછી ઔરંગઝેબ હોય કે અકબર બાદશાહ હોય, એ કઈ ને કઈ અંદરના દગા, પ્રપંચ, પારિવારિક કૂટનીતિઓ, રાજા બાદશાહ બનવાની ચાલો, પછી એની અનેક બેગમના અનેક છોકરા, દરેક બેગમને એમ થાય કે મારો દીકરો રાજા બનવો જોઈએ. એટલી બધી અજંપાભરી અવસ્થા, તણાવભરી સ્થિતિ. સમગ્ર જૈન સંઘના માથે તલવાર તોલારીતી હતી. શત્રુંજય તીર્થના ભંગ થાય, મંદિર મૂર્તિઓ તૂટે, સાધ્વીજી ભગવંતોની શીલની અને સદાચારની સુરક્ષાનો બહુ મોટો સવાલ પેદા થાય. એવા કટોકટીના સમયની અંદરમાં આ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ સાહેબ થયેલા હતા. એમની માતાને સપનાની અંદરમાં હાથી અને રત્ન રાશિનું સપનું આવેલું હતું અને હીરસુરીશ્વરજી મહારાજ સાહેબ હીરહર સમુનિ બન્યા. સ્વાધ્યાય વગેરે કરતા ગયા. જીવનની અંદરમાં સ્વાધ્યાય કરીને સંયમની અંદરમાં ચુસ્ત રીતે કરતા ગયા. અને પાઠ પરંપરાની અંદરમાં એમનો જ્યારે સ્થાપના કરવાની અંદરમાં આવી, એટલો બધો વિચિત્ર સમય, મોગલોનો સમય, પરંતુ પ્રચંડ પુણ્ય. અને એમની તપસ્યાનું તમે લિસ્ટ વાંચો ને તો પણ આપણને આશ્ચર્ય થાય. જિંદગી ભર માટે એકાશનું કરવાનું આ એમનો નિયમ હતો. આટલી ઊંચી પોસ્ટ ઉપર યુગ પ્રધાન સમ આચાર્ય ભગવંત, 2000 સમણ ભગવંતોનું નેતૃત્વ જેમના હાથની અંદરમાં હતું. ખાલી સમણ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અલગ. સમગ્ર જીન શાસનના મુખ્ય આચાર્ય, પરંપરાની અંદરમાં જે આવતા હતા એ આચાર્ય ભગવંત જિંદગીભર એકાશ ના કરવાના. રોજ 5 વીઘઈનો ત્યાગ, માત્ર એક જ વીઘઈ ખાવાની. દહીં, દૂધ, ઘી, તેલ વગેરેમાંથી કોઈ પણ એક વીઘઈ પસંદ કરવાની. જિંદગીમાં 3000 ઉપવાસ કર્યા છે. 3225 છઠ કરેલા છે. 72 અઠ્ઠમ કર્યા. 2000 આંબીલ, 3600 ઉપવાસ પ્લસ 2000 આંબીલ, 2000 નીવી. અને ગુરુદેવ જ્યારે એમના કાર કરી ગયા દાનસુરીશ્વરજી મહારાજ સાહેબ, એથી આઘાત લાગ્યો. એટલે ઉપવાસ, આંબીલ અને એકાશનું આવી રીતે સરંગ 13 મહિના એમને તપ કર્યો પોતાની ગુરુની યાદગીરી માટે. અને વિશ્વ સ્થાનકની આરાધના એમને 20 વખત કરી છે. એક વિશ્વ સ્થાનકની આરાધના કરવી હોય તો 420 ઉપવાસ કરવા પડે. આવા 420 ઉપવાસ એમને 20 વખત કરી બતાવ્યા. આટલી બધી સાધના, અને એમાં પછી જવાબદારી કોઈ ઓછી નથી અને સંઘર્ષભર્યું વાતાવરણ.
સાધુ જીવનના પણ અંદરના સંકલેશો ચાલ્યા કરે. આ તો બધી બહુ લાંબી ઇતિહાસ અત્યારે ઓડિયો વ્યાખ્યાનમાં તો કેટલો સમજાવી દઉં. કોઈ પટ્ટાવલીના પુસ્તકો વાંચી લેજો. જૈન પરંપરાનો ઇતિહાસના 4 ભાગ ફંફોસી લેજો. અંદરના સંકલેશ, બહારના સંકલેશ, અંદરની કટોકટી, બહારની કટોકટી, આ બધાના વચની અંદરમાં સ્વયંની આરાધના જાળવી રાખવાની અને જીન શાસનનું સુકાન કરવાનું. એમાં દિલ્હીની અંદરમાં ચંપા નામની સાવિકાએ 6 મહિનાના ઉપવાસ શરૂ કર્યા અને જ્યારે ઉપવાસનું છેલ્લું ચરણ આવ્યું, છેલ્લું ચરણ, એટલે સમગ્ર દિલ્હીમાં રોજ એની શોભાયાત્રા નીકળે, રોજ એનો વરઘોડો નીકળે, રોજ એની ઠાટ માટી તપની ગૌરવ યાત્રાઓ નીકળે. આજે ઘણા કહે છે ને વરઘોડા નહીં કાઢવાના, આડંબર નહીં કરવાનો. કયો શબ્દ આડંબર લઈ આવે છે એ જ ખબર નથી પડતી. બસ આડંબર નહીં કરવાના, બગીઓ નહીં લાવવાની, બેન્ડ નહીં વગાડવાના. અરે આવા વરઘોડાના કારણે તો કેવા ભવ્ય ઇતિહાસ સર્જાતા હોય છે. એક દિવસ અકબર બાદશાહ ઝરૂખામાં બેઠેલા નગરનું નિરીક્ષણ કરતા હતા અને એમાં ચંપાબાઈની આવી ભવ્ય જુલુસ યાત્રા નીકળી. હવે મોગલોમાં તો સ્ત્રીઓની કોઈ કિંમત જ ન હોય, પગની જુત્તી બરાબર ગણે. આજે પણ જોઈ લો, કોઈ પણ સ્ત્રી હોય તલ્લાક 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 બોલ્યા એટલે એના છૂટાછેડા. કેટલી હદે આજની તારીખમાં પણ જો આવા અપમાન થતા હોય ત્યારે એ સમયમાં તો કેવું ચાલતું હશે. એમાં અકબર બાદશાહને થયું કે યાર એક औरत और इसका इतना बहुमान, लोग पालकी में उठाकर लेकर जाते हैं, बड़े बड़े श्रेष्ठी लोग उसके आगे नाच करते हैं, डांस करते हैं, उसको हाथ जोड़ते हैं, पैर छूते हैं. એ થયું કે આ બાઈ કોણ છે? કોઈ દેવી છે, કોઈ ભગવતી છે, કોઈ દૈવી તત્વ છે? તપાસ કરાવડાવી. જાપના એ તો આપણા નગરમાં રહેનારી કોઈ જૈન સાવિકા છે, જૈન બાઈ છે અને એને 6 મહિનાના રોજા રાખ્યા છે. અને જૈનોના રોજા એટલે ન પાણી, રાતના પાણી નહીં પીવાનું, માત્ર દિવસે પાણી સિવાય કશું જ ખાવાનું નહીં, પીવાનું નહીં, ઓનલી વોટર. અકબર બાદશાહ આશ્ચર્ય પામી ગયો. કેવી રીતે? ઇમ્પોસિબલ. અરે આપણા રોજામાં તો આપણે ખાઈએ પણ અમને ખાવાનું પણ નહીં અને સરંગ 6 મહિના સુધી. એને પોતાના રાજમહેલમાં બોલાવી ચંપા સાવિકાને રાખી, નજર હેઠળ રાખી. માત્ર હીર સુરીશ્વરજી માસાહેબનો જાપ કરે, અરિયન પરમાત્માનો જાપ કરે અને આખો દિવસ પોતાની આરાધનામાં રહે. અકબર બાદશાહે મહેલમાં આ બધું જોયું, લાગ્યું કે વાત તો સાચી છે, સાચા ઉપવાસ છે એના. પાણી સિવાય કશું જ નથી વાપરતી આ ભાઈ. પાણી પાછું દિવસે, રાતના તો પાણી પણ નહીં. અને એને એકવાર પૂછ્યું કે તને આ બધી તપસ્યા કોણ કરાવે છે, તારામાં શક્તિ શું છે? એને એક જ જવાબ આપ્યો, દેવ તરીકે મારા અરિહંત પરમાત્મા છે અને ગુરુ તરીકે છે મારા હીર સુરીશ્વરજી મહારાજ. આજે જો એક ચંપા સાવિકાના મુખેથી ગુરુને જે ક્રેડિટ આપવાનું થયું એમાંથી કેવો ભવ્ય ઇતિહાસ સર્જાઈ ગયો. આ ચંપા સાવિકાના બાઈ દ્વારા કરોડો જીવોનું અભયદાન લખાઈ ગયું. આ ચંપા સાવિકાના જવાબ દ્વારા ક્રૂર અને ઘાતકી ગણાતા અકબરનું હૃદય પરિવર્તનનો એક મોટા બીજ પડી ગયા. કોણ છે તારા ગુરુ? હીરસુરી મહારાજ છે, અત્યારે ગુજરાતમાં વિચરે છે, મારા ગુરુદેવ છે, મહાન પ્રભાવક છે. એનું જ્યારે વર્ણન કર્યું તો કે અહીંયા ન આવી શકે, તો કે આવે ને બોલાવો તમે. કોણ? જૈન સંઘને બોલાવ્યો, સાથે પોતાના માણસોને મોકલ્યા, મંત્રીઓને મોકલ્યા. જાઓ વિનંતી કરો. દિલ્હીનો શ્રી સંઘ અકબર બાદશાહ વતી એમના માણસોને લઈ, ટોડરમલ વગેરે માણસોને લઈને જ્યારે વિનંતી કરવા માટે ઉપસ્થિત થયા છે અને એ સમયમાં સમગ્ર જૈન સંઘની અંદરમાં હાહાકાર મચી ગયો. ભાઈ જગતગુરુ ઈશ્વરીમાને ન મોકલાય. આ જૈન સંઘના આધાર છે, જૈન સંઘનો મોટો પાયો છે. આખા સમગ્ર જૈન સંઘનું સંચાલન કરી રહેલા છે. ભગવાન મહાવીરની પરંપરાના ડાયરેક્ટ વારસકાર છે અને એમને દિલ્હી મોકલાય કોઈ ભરોસો છે? એમને અમદાવાદના દિલીપ રોડ ઉપર નિર્વસ્ત્ર ભાગવું પડ્યું. અરે કુણઘેરીની અંદરમાં, ખાનગીની અંદરમાં કેટલા મહિનાઓ ભોયરાની અંદરમાં છુપાઈ રહેવું પડ્યું. અને એ મોગલોનો ભરોસો કરાય? સમગ્ર જૈન સંઘે ના પાડી દીધી. ખંભાતની અંદરમાં આના માટે મિટિંગ ભરાઈ અને ના પાડી દીધી. એ સમયમાં ખંભાતના શ્રાવક હતા સોમકરણ શ્રેષ્ઠી, ખંભાતના મુખ્ય શ્રાવક, અને એ બધાની સાથે મિટિંગ ભરાઈ અને કહી દીધું આપણે ના પાડી દેવાની. આ બાજુ હીરસુરીમા સાહેબ કે બહુ મોટો એક લાભાલાભનો સમય છે, લાભાલાભ છે, જય જોખમ પણ છે, સાથે બહુ મોટો લાભ મળી શકે એમ છે. શત્રુંજય તીર્થની સુરક્ષા થઈ જશે, સમેત શિખર તીર્થની સુરક્ષા થઈ જશે, ગિરનાર તીર્થની સુરક્ષા થઈ જશે. અને જે રીતે જૈન સંઘમાં મંદિરો, મૂર્તિઓ, આગમો જે નષ્ટ થઈ રહેલા છે, આ બચાવવાનો બહુ મોટો ચાન્સ છે. સમગ્ર મોગલોનો બાદશાહ અકબર રાજા
જ્યારે પોતે બોલાવી રહેલા છે. સંઘ કે સાહેબ ભરોસો શું કરી શકાય, આ બધા ઉપર કોઈ ભરોસો ન કરાય. આજે પણ જોઈ લો, આ કોમ ઉપર કોણ ભરોસો કરી શકે છે? દરેક શહેરમાં પથ્થરમારા કરવાના, ગણેશની મૂર્તિઓને તોડી નાખવાની, દરેક જુલુસની અંદરમાં આ કોમના કઈ ને કઈ છમકલા ચાલુ હોય. તો સાહેબ ન જવાય, બિલકુલ નહીં જવા દઈએ અમે. જૈન સંઘ તમને ના પાડી દે છે. 25મો તીર્થંકર જૈન સંઘ ના પાડે, ઉપરવર કેવી રીતે જવાય? હિરસુરીમાં જે સમજાવવા માટે એક કુશલ હર્ષ મુનિને મોકલ્યા, સોમકરણ શ્રેષ્ઠીને. ત્યાં મીટિંગ ભરાયેલી હતી. તમે માની શકો છો શું હીર સુરીશ્વરજી માલસાહેબની લોકપ્રિયતા, શું હીર સુરીશ્વરજી માલસાહેબની ગુડવિલ, કેવા એમને લોકોના દિલ જીત્યા હશે અને સાવકોના હૃદયની અંદરમાં એક સમણ ભગવંત તરફ કેટલો બધો અહોભાવ પેદા કરેલો હશે. સોમકરણ શ્રેષ્ઠીના ઘરની અંદરમાં મીટિંગ થઈ. એમાં એમની સાવિકા રૂખમા દેવી, એને પણ કીધું કે અરે અકબર બાદશાહ, આ બધા છે ને મોગલ બાદશાહો પૈસાના ભૂખ્યા હોય, આપણે પૈસા આપી દો અને કહી દો આટલા પૈસા લઈ જાઓ, અમારા ગુરુદેવ નહીં આવી શકે. તમે માની શકો છો એ જમાનાની અંદરમાં રૂખમા દેવીએ પોતાના 7 લાખ રૂપિયા પોતાના લખાવડાવ્યા કે લોકો મારા 7 લાખ રૂપિયા ટીપ કરો. તમને જાણીને આશ્ચર્ય થશે. આજે પ્રવચન સાંભળો છો, શું હીર સુરીશ્વરજી માલસાહેબનો પુણ્ય પ્રતાપ, કેવી એમની લોકપ્રિયતા, કેવા એમને લોકોના હૃદયની અંદરમાં સ્થાન પ્રાપ્ત કર્યું હશે કે હીર સુરીશ્વરજી માલસાહેબને ગુજરાતમાંથી બહાર નથી જવા દેવા, દિલ્હીમાં નથી મોકલવા. આ મોગલોનો કોઈ ભરોસો ન કરી શકાય. એટલા માટે રૂખમા દેવીએ ટીપ શરૂ કરી કે અકબર બાદશાહને કેટલા પૈસા આપવાના. તમે માની શકશો એ જમાનાની 56 કરોડ રૂપિયા, 56 કરોડ. હવે આજના જમાનામાં વાત મૂકી દો, 428 વર્ષ પહેલાના 56 કરોડ રૂપિયા, તો આજના માર્કેટ વેલ્યુ પ્રમાણે એના પૈસા કેટલા થાય વિચારી લેજો. કદાચ કેટલાય અબજોના અબજો થઈ જાય. આટલા પૈસા ભેગા કરી લીધા અને આચાર્ય ભગવાન હીર સુરીશ્વરજી માલસાહેબને ખબર પડી. કુશલ હર્ષ મુનિને મોકલ્યા સોમકરણને ત્યાં કે ભૈયા એક વખત તમે સાહેબને મળવા માટે આવો, ગુરુદેવની વાત જાણો. આપની દિલની લાગણી તોડવી નથી. આપ આટલા બધું જ્યારે કરવા તૈયાર થયા છો, 56 કરોડ રૂપિયા માત્ર એક બાદશાહને આપી દેવાના, એના માટે કે અમારા હીર સુરીશ્વરજી માલસાહેબ નહીં આવે. એમને ના પાડીને તો આ તો તુમાખી માણસો, ક્રૂર અને ઘાતકી બાદશાહ, જેને કતલેઆમ કરવામાં કશું જ બાકી નથી રાખ્યું, એ આ રાજા શું ન કરી શકે. પરંતુ હીર સુરીશ્વરજી માલસાહેબે કીધું કે જવું પડે એમ છે. જૈન શાસનનો એક બહુ મોટો ફાયદાનો સવાલ છે, પ્રભાવનાનો સવાલ છે. પણ સાહેબ આપનું અસ્તિત્વનું શું? આપને રિલીફ રોડમાં ભાગવું પડ્યું. આપને કુણઘેરીની અંદરમાં તોલાસાના મકાનની અંદરમાં મહિનાઓના મહિના પુરાવે રહેવું પડ્યું. સાહેબ આ દિલ્હીમાં અકબર બાદશાહ શું કરી શકે આપની સાથે? કોણ આપને બચાવશે? અમે જૈનો શું કરી શકવાના હતા? હીરસુરી માલસાહેબ કે કશું નહીં થાય, દેવગુરુના આશીર્વાદ છે, પણ આ તક ચૂકવા જેવી નથી. જીન શાસન માટે બહુ મોટી ફાયદાકારક તક છે. એક ચંપાબાઈના કારણે જ્યારે આટલો મોટો પ્રસંગ ઊભો થયેલો છે અને તમે નહીં માનો, મનાવતા દમ નીકળી ગયો. 16 મુનિવરો સાથે, 2000 મુનિવરોના ગુરુ ભગવાન છે, બધાને સાથે લઈ જવાય એમ નથી. વિહારોની તકલીફ, દિલ્હી જેવાની અંદરમાં આજની તારીખમાં પણ ચાતુર્માસો ઓછા થાય છે, તો એ જમાનામાં કેવી રીતે થવાના હતા? આજથી 428 વર્ષ પહેલાની વાત કરું છું. 16 મુનિ ભગવંતો એકદમ ચુનંદા, એકદમ શક્તિ સંપન્ન, એકદમ વફાદાર, અવસર આવે ત્યારે કંઈ પણ કરી શકે એવા ચૂણીને લીધેલા 16 મુનિ ભગવંતોની સાથે હીર સુરીશ્વરજી માલસાહેબે ખંભાતથી વિહાર શરૂ કર્યો. એ સમયનું જે વર્ણન મળે છે, હુંબળ વંશીય શ્રાવક લાલા, એનો પુત્ર કવિ ઈસર, અને આ ઈસર કવિએ પોતે રાસ બનાવ્યો છે. હીર સુરીશ્વરજી માલસાહેબનો છંદ બનાવ્યો છે અને એ છંદની અંદરમાં આ બધી વાતો લખેલી છે. 16 મુનિવરો સાથે દિલ્હી તરફ વિહાર શરૂ કર્યો. ખંભાતથી આગ્રા પહોંચવામાં 25 દિવસમાં તો પહોંચી ગયા છે. તમે વિચારજો, ખંભાતથી દિલ્હીનો વિહાર એટલે ઓછામાં ઓછા 1500 કિલોમીટરનો વિહાર, 1000થી વધુ કિલોમીટર. 25 દિવસમાં તો વિહાર તય કરી લીધો. અને જ્યારે ખંભાતથી આ હીરસુરી માલસાહેબની વિહાર યાત્રા શરૂ થઈ, સાવકોના દિલ તો માનતા નથી, આંખમાં આંસુ છે. હવે જે વ્યક્તિઓ 56 કરોડ રૂપિયા ખાલી એકલું ખંભાત ભેગું કરી શકતું હોય, તો એ સાવકોનો શું ભાવ રહેલો હશે? એ ઈસર કવિએ હીરસુરીમાનો જે છંદ બનાવ્યો છે એમાં લખ્યું છે
જ્યારે હીરસુરી માસાહેબે વિહાર શરૂ કર્યો, 30,000 શ્રાવકો વરાવવા માટે આવ્યા છે. 30,000, ફરી વખત કહું છું, 30,000 શ્રાવકો મૂકવા માટે આવ્યા છે હીરસુરી સોજી મારસાહેબને, અને 7,000 શ્રાવિકાઓ, ટોટલી 37,000 લોકો 3 કોષ સુધી. આજના સમયની અંદરમાં કોષ એટલે 1.5 માઇલ, કેટલાય કિલોમીટરો સુધી હીરસુરી સોજી મારસાહેબને વરાવવા માટે ગયા. સાહેબ સંભાળીને જજો, આપ જીન શાસનની શાન છો, અને વર્તમાન સમયમાં સૌથી વધુ છંદ, સૌથી વધુ સ્તોત્ર, સૌથી વધુ રાસ, સૌથી વધુ કથાઓ, સૌથી વધુ ચરિત્ર ગ્રંથ અગર કોઈ આચાર્ય ભગવંતોમાં મળતા હોય તો હીરસુરી સોજી મારસાહેબના મળે છે. એવા અદ્ભુત કાર્યો કરીને ગયા, જેમના માટે ખંભાતના શાવકો 56 કરોડ રૂપિયા જતા કરવા તૈયાર હતા. અને જેમને વિહાર કર્યો ત્યારે 7,000 શ્રાવિકા અને 30,000 શ્રાવકોનું એક હુજુમ જ્યારે મૂકવા માટે ગયું છે, એ દ્રશ્યની કલ્પના તો કરો. એક ભલભલા મોટા આચાર્ય ગચ્છાધિપતિ કે મોટા પ્રવચનકાર સાધુ એક સંઘમાં ચોમાસું કરે ત્યારે વરાવવા માટે જાય ત્યારે 100, 200, ક્યારેક 50, ક્યારેક 10 જણા પણ નથી જોવા માટે મળતા. કોઈ પ્રભાવક હોય, પુણ્યશાળી હોય, અને એ વળી પાછી મહાત્મા પ્રેરણા કરે તો 100, 200, 300 જોવા માટે મળે. અને આ 37,000, 7,000 શ્રાવિકાઓ અને 30,000 શ્રાવકો, આ હીરસુરી સોજી મારસાહેબનો પુણ્ય પ્રતાપ છે. એમને એ સમયની અંદરમાં મંદિરોની સુરક્ષા કરી, ધ્વસ્ત થયેલા મંદિરોને સુરક્ષિત કર્યા. દિલ્હીની અંદરમાં ગયા પછી શત્રુંજય તીર્થનું આખો પર્વતનું એક સુરક્ષા પટ્ટક લખાવી દીધું. આજે પણ આનંદજી કલ્યાણજી પેઢીની અંદરમાં સમેત શિખરનું અને શત્રુંજય તીર્થનું આખો જે અકબર બાદશાહ પાસે જે ફરમાન લખાવેલું, એ બધું જ ફરમાન આજે આનંદજી કલ્યાણજી પેઢી પાસે પાલીતાણાની અંદરમાં સુરક્ષિત રહેલું છે. હવે ખંભાતના શાવકોએ જ્યારે આવી વિદાય આપી, શું પ્રવેશ એમને થયેલો હશે? 25મા દિવસે જ્યારે આગ્રામાં પ્રવેશ થયો ત્યારે એ સમયની અંદરમાં શેઠ અમીચંદજી વધામણીયા નામના શાવકે સામૈયાનો લાભ લીધેલો હતો. આખો ઇતિહાસ મળે છે. આ લાલાના પુત્ર કવિ ઈસર એને હીરસુરીમાનો જે છંદ બનાવ્યો એમાં આખો ઇતિહાસ લખેલો છે. અને એ આગ્રાની અંદરમાં જ્યારે હીરસુરીમાનું સામૈયું થયું ત્યારે સામૈયાની અંદરમાં 3,000 તો હાથીઓ હતા. 3,000 એમના પગલે પગલે સુવર્ણ મોર મૂકી, જેટલા પગલા સામૈયાની અંદરમાં ચાલ્યા એટલી સુવર્ણ મોર મૂકવાની અંદરમાં આવી. ટોટલ 7,000 સુવર્ણ મોર થઈ. 7,000. આ ઇતિહાસ તમને એટલા માટે બતાવું છું કે શું ગુરુ ભક્તિ, શું લોકપ્રિયતા, કેવી જીન શાસનના યુગ પ્રધાન તરફની એમની લોકોની વફાદારી રહેલી હતી કે સામૈયાની અંદરમાં અમીચંદજી વધામણીયા નામના શાવકે સામૈયાનો લાભ લીધો. 3,000 હાથી, અને તમે માનશો એટલી બધી ગૌલી થઈ કે ગૌલીની અંદરમાં 1,70,000 તો શ્રીફળ આવ્યા ગૌલીની અંદરમાં. અને રસ્તામાં પોતાના ઘર તરફ હીરસુરી સોજી મારસાહેબ પધારે અને સામૈયામાં લોકોનું બહુમાન કરે. એક એક વ્યક્તિને 12,000 રૂપિયાની પ્રભાવના મળી છે. 12,000 કેવું અદ્ભુત પુણ્ય. અને એના જ માટે તો જગતગુરુ કહેવાતા હતા હીરસુરી સોજી મહારાજ. અને જ્યારે દિલ્હીમાં પ્રવેશ થયો, અકબર બાદશાહને પહેલી વાર મળ્યા. સંયમનું તેજ, ભવ્ય લલાટ, પુણ્ય પ્રતિભા, સાથે 16 શિષ્યોનો પરિવાર, 100 બળકર 1 શિષ્યો, અને હીરસુરી સોજી મારસાહેબની પ્રચંડ જ્ઞાન પ્રતિભા. અકબર બાદશાહ ઓવારી ગયા. અને ઇતિહાસ તમે જાણો છો કે 6 મહિના સુધી અમારીનું પ્રવર્તન અકબર બાદશાહ પાસે કરાવું, એટલે કે જાણે કે સૂર્ય પાસેથી તમે ચંદ્રનું કામ લેવા માટે માંગો છો, અગ્નિ પાસેથી જાણે કે બરફનું કામ લેવા માટે માંગો છો. ક્રૂર અને ઘાતકી, જેને કટલેઆમ કરવા બાકી નથી રાખી. હજારો હાથીઓ, સિંહ, વાઘ અને પ્રાણીઓને તો મારવામાં જેને કોઈ હિસાબ નથી રાખ્યો. રોજ 1.25 ચકલાની જીભ ખાવા માટે જોઈએ એને, 1.25 ચકલાની. અને આ આટલો ક્રૂર અને ઘાતકી ગણાતો અકબર બાદશાહ આખો નાખો યુટર્ન થઈ ગયો, પરિવર્તન પામી ગયો. અને એટલી મોટી શાસનની ભવ્ય પ્રભાવના થઈ હીરસુરી સોજી મારસાહેબ દ્વારા. માટે તો એમને જગતગુરુ કહેવાય છે હીરસુરી સોજી મારસાહેબને. 69 વર્ષના માત્ર આયુષ્ય દરમિયાન દીક્ષાના માત્ર 56 વર્ષ, 56 વર્ષનો પર્યાય. શરૂઆતના 14 વર્ષ તો સંયમ પર્યાયમાં ગયા. દીક્ષાના 14મા વર્ષે તો આચાર્ય બની ગયેલા હતા.
ગુરુનો પણ કેવો વિશ્વાસ જીતેલો હશે, એટલી બધી લાંબી હકીકતો એમના જીવનની અંદરમાં મળે છે. એમની સાધના, એમનું પુણ્ય, એમની લોકપ્રિયતા, એમનું વર્ચસ્વ, એમનો તપ, એમનું સંયમ, એમનો પ્રભાવ, આ બધું હીર સૌભાગ્ય નામના આખા સંસ્કૃતના કાવ્યમાં જોવા માટે મળે છે. હીર સ્વાધ્યાય નામનું પુસ્તક છે, એમાં એમના રાસ, એમાં ઋષભદાસ કવિએ લખેલું છે, ગઢ આબુ નબી ફરસીઓ, ન સુણ્યો હીર સુરીનો રાસ, રાણકપુર નર નવી ગયો, તીનો ગર્ભાવાસ. આ ત્રણ વ્યક્તિ માના પેટની અંદરમાં રહેલી છે, જેને આબુ તીર્થને જુવાર્યા નથી, જેને રાણકપુર મંદિરના દર્શન નથી કર્યા, અને જેને હીર સુરીશ્વરજી મારસાહેબનું જીવન કથા સાંભળી નથી. એટલા માટે તો આજે આપણે પવિત્ર બન્યા એમની ગુણ ગંગામાં સ્નાન કરીને. અને આ બધાની સાથે સંયમ જીવન અનિશુદ્ધ પારવાનું મેં તમને કીધું ને, આખો તપસ્યાનું લિસ્ટ વાંચી બતાવ્યું. અને આવી આરાધના કરતા 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 69 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થવાની અંદરમાં આવ્યું. અને ઉના અજારાની બાજુની અંદરમાં ઉના ગામ, અને ત્યાં રહેલી એક સુશાવિકા, અને એ સુશાવિકા ચોમાસું કરવા માટે લઈ ગયા. 2 વર્ષનો સંપૂર્ણ ચોમાસાનો લાભ હીર સુરીશ્વરજી મારસાહેબનો આ બાઈએ લીધેલો. ચંપાબાઈ મળી, અને આ બાજુ આ લાડકીબાઈ મળી. અને આ લાડકીબાઈએ જે લાભ લીધો છે એટલો બધો ઉલટભેર, 500 સાધુઓ સાથે ચોમાસું, અને મહેમાનોનો કોઈ પાર હોય. હીર સુરીશ્વરજી મારસાહેબ હોય એટલે જેમના સામૈયામાં 3000 તો હાથીઓ હોય, તો માણસો કેટલા આવતા હશે? ચોમાસામાં વંદન કરવા લોકો કેટલા આવતા હશે? ખાલી કલ્પના તો કરી જવો. આ બધાનો લાભ 2 વર્ષ સુધી આ લાડકીબાઈએ ઉઠાવેલો છે. આ ઇતિહાસ જીવંત મળે છે. આ બધા શાવક શાવિકાઓ અમર બની ગયા. આ લાડકીબાઈ, આ અમીચંદજી વધામણીયા, પછી ખંભાતના જે સુશ્રાવક સોમકરણભાઈ, એમની શાવિકા રૂખમા, એમની સાથે જોડાયેલા રામજી ગંધાર, એવા હીર સુરીમાને ભક્તો મળેલા હતા. એવા એક એક ઇતિહાસના પ્રસંગો મળે છે. સમય નથી માટે વધારે નથી કહેતો. આપણો પ્રવચનનો સમય પરિપૂર્ણ થવાની અંદરમાં આવ્યો છે. આવા હીર સુરીશ્વરજી મારસાહેબ આજના ભાદરવા સુદ 11ના દિવસે ઉના અજારાની બાજુની અંદરમાં બસ કાર ધર્મ પામી ગયા. અકબર બાદશાહે એમના માટે જે જમીન ભેટ આપી આજે આંબાવાડી ગણાય છે, ત્યાં પણ આજે આંબા લગભગ 12 મહિના જોવા માટે મળે છે. એમની આ જગ્યાનો પ્રભાવ, એમના સંયમનો પ્રભાવ. આજે 428 વર્ષ પરિપૂર્ણ થયા. 428મી પુણ્યતિથિ છે જગતગુરુ હીર સુરીશ્વરજી મારસાહેબની. આપણે એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી, એમના જીવનનો હીર સ્વાધ્યાય કર્યો, એમના જીવનની ગુણગંગામાં સ્નાન કરી આપણે પવિત્ર બન્યા, આપણે પાવન બન્યા. અને આવો ઇતિહાસ આપણે પણ સર્જીએ. સાધુ હોઈએ તો હીર સુરીશ્વરજી મારસાહેબ જેવો ઇતિહાસ બનાવીએ, શ્રાવક હોઈએ તો એ ખંભાતના શ્રેષ્ઠી જેવા, રામજી ગંધાર જેવા, એ રૂખમા જેવા, એ રામજી ગંધાર જેવા, હીર સુરીશ્વરજી મારસાહેબને ભણાવવાની અંદરમાં જેમને મોટું યોગદાન આપ્યું એવી ચંપાબાઈ, લાડકીબાઈ, આ બધી જ જે શાવક શાવિકાઓ થઈ ગઈ. આ બધી જ શાવિકાઓને આપણે યાદ કરી શકીએ કેવી અદ્ભુત આ શાવિકાઓ હતી. એનો ઇતિહાસ તો જસબાઈ પણ નામની એક શાવિકા હતી, જે હીર સુરીશ્વરજી મારસાહેબને ભણવાનો ટોટલી ખર્ચો એને લઈ લીધેલો. જસબાઈ તો આ બધી શાવક શાવિકાઓ, એમાંથી આપણે શીખવું પડે કે આપણી પણ જવાબદારી છે, આપણા માથે પણ બહુ મોટી જવાબદારી છે. ચલો આવતીકાલથી વરી પાછા આપણે આપણા જે અસલ સ્વાધ્યાય જે હતો પ્રવચનનો કુવલયમાલા ગ્રંથ, એમાં આપણે પ્રવચન શરૂ કરીશું. આજે હીર સુરીશ્વરજી મારસાહેબનો હીર સ્વાધ્યાયનું પ્રવચન સાંભળ્યું, અને આવતીકાલથી હવે રાબેતા મુજબ લગભગ રોજ કુવલયમાલા ગ્રંથના પ્રવચનો ચાલશે. માત્ર સોમવારે પ્રવચન માંગલિક રહેશે, બાકી રોજ પ્રવચન ચાલુ રહેવાના. બસ પ્રવચન સાંભળતા જાઓ, વળી પાછા ઓડિયો પ્રવચનના સ્વાધ્યાયની અંદરમાં જોડાતા જાઓ. અને જે રીતે પહેલાં તમે જિજ્ઞાસાથી પૂર્ણ ઉત્સાહ સાથે પ્રવચનોનું શ્રવણ કરતા હતા, વળી જોડાઈ જાઓ. કેટલા લોકોના ફોન આવ્યા, ગુરુદેવ પ્રવચન વગર અધૂરું લાગે છે, પ્રવચન વગર ખાલી ખાલી લાગે છે. હવે આપના અવાજથી એવા ટેવાઈ ગયેલા છીએ, રોજ સવારનો સમય થાય અને પ્રવચન આવી જાય, બસ જલ્દી શરૂ કરો. એટલે પ્રવચન 19 તારીખે શરૂ કરવાનો હતો, પણ ઘણું સારું થઈ ગયું દેવગુરુની કૃપાથી. દર વખતે પ્રદૂષણ પર્વમાં જે 20-25 કલાકના જે પ્રવચનો થાય એના કારણે ગળું ડેમેજ થઈ જાય, પણ આ વખતે ગળું વધારે સારું રહ્યું, જલ્દી સુપરફાસ્ટ ક્યોર થઈ ગયું. એટલે વળી પાછા પ્રવચનમાં વહેલા આવી ગયા. મેં તો એમ તો 19 તારીખે કીધેલું હતું, આપણે તો 14 તારીખથી પ્રવચનની ગંગા શરૂ કરી દીધી. આવતીકાલથી કુવલયમાલા ગ્રંથના સ્વાધ્યાયમાં આગળ વધીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીનાજ્ઞા વિરુદ્ધ
કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.